જમવાનું બનાવીએ છીએ આજે દાળ રોટલી બનાવીએ છીએ. દાળ ચડી ગઈ છે, મિક્સ કરી દીધી. આજે મગની ને તુવેરની દાળ મિક્સ કરી દીધી છે. દાળ રોટલી બનાવીએ અને ભાત હવે બપોરનું છે એની હવે વઘાર દીધી એટલે લહણ પોલમ હે બપોરનું આપણે પણ ભાત વધે છે. હવે આપણે ખાતો નહીં જવું તેમ પાછો દુકાને જાઓ તેલનું તો તેલ નહીં એમ તો પાછું તેલનું ડબ્બું લઈ આવ્યું. અને બપોરે પાછો આજે તો સવાર પર ગોવાર આવેલા ગોવાર બેન કરો સવાર પર ખાસો 11 વાગે વેરા કરી પણ 22 કિલો થયેલા 22 કિલો ગોવારિયા થયેલા તે બોલવી માર્કેટ ના લેવો પછી જે ભાવ કરે તેમ ભાવ દેવા જાય એમ કરે ના લેવો બરાબર તો મેં દીધો 1.5-2 વાગે દીધો ગોવારિયા. પછી તાકે આલો ભાવ શું રાખે મેં સારું જે હાલ છે આંદન તું આ બીજી વખત અમારે ઓરદા મોકલાઈ દેવાના છે માર્કેટ એમ કે ના લેવો પછી એટલા 22 કિલો જેવા ઉતા. પછી આવીને પાછો ડોળા પીલવા જેલો ઠીસર મેં કમ અહીંયા બાજુ મેં ડોળા પીલવાના હતા એટલે પછી અમારે ડોળા પીલવાના છે તો એવી આવશે એટલે અમે એવું કરીએ આ બીજા બધાને હોય મકાઈ બધાના ઘરવાળાને એ બોલાવે એટલે અમે જઈએ પછી અમારે પીલવાનું હોય લેવામાં આવે એવું નિમણી પીલી પછી પાછો આવી મરચું વાટ્યું કાલનું મરચું ઉગેલો ત્યાં જે મરચું વાટ્યું પાછો બપોરે આવે બેઠા બેઠા મરચું વાટી પછી પાછું દહીંનું કર્યું ઘઉં સાફ કરી ધરાવી દીધું. પેલો લોટ નહોતો સારો તે ગેસને ખરીદી દીધો અને આજે પાછા સાફ કરીને દરા લાવ્યો. પછી મકાઈ હો દરા લાવ્યો મકાઈ દરા લાવ્યો અને ઘઉં હો દરા દીધા છે એટલે હાલ ચાલશે. લગ્નો આવે છે પાછો એટલે કોઈ આવ્યું આવે હા હતા 2 દાડા રહે કોઈક નિયમતા હોય જોઈએ ને લોટની લગ્નની એક જ દાડો ખવડાવે એવું. તો હા મિત્રો અમે વઘાર દઈએ શાક અને આ દાળ લહણ કૂદતું ને ભાતો વઘાર કરીએ છીએ. ભાત વઘારીને પછી ખાઈ લઈએ. ખાવા જેથી સવારે તો મોંને જવાનું તો નિહારે કરે સવારે પી પડશે સવારે પેલા સવારે ગયેલું છે બિલોઈ છે એટલે વહેલા ઉઠવું પડશે. ખાઈ પછી પૂછીએ લગ્નવાળા તેઓ બેસવા જવાનું છે એટલે તો બેસવા આવજો લાવે પણ થઈ જઈએ ખાઈને જેવા કલાક બેસી ના જશું. ચાલો મિત્રો હવે અમે રોટ દઈએ. મિત્રો દાળ વઘારીએ છે દાળ વઘારી દઈએ પછી રોટલી બનાવી દઈએ. દેખશો ભૂખ લાગી છે ધૂલો હો કે ભૂખ લાગી એમ કરે કહું બોલા દાળ વઘારી દેવા દે પછી એ તો ભાત એટલે અથવાનું ખાતેલો દેજો દાળું ભાત છે બપોરનું તેને એમ ખાઈ લમ ગયા થોડું એમ ગરમ રોટલી દાળ ખાવા દે તે એવું એ તો એનું કહું વેરો ખાઈ લે પછી એવી રીતે પોચવા બાજુ કાઢો પછી સૂઈ જાય ને એવું દીધું કોમ. હવે દાળ વગાડી દીધી છે આવની વાર લાગે હવે દાળ ઉતરી જાય એટલે રોટલી બનાવવા બાજુ ખાઈ લઈએ. તો ચાલો મિત્રો હવે દાળ વગાડી દીધી હવે અમે રોટલી બનાવી દઈએ. મિત્રો આ ભાત વઘારવા કરીએ છીએ ભાત બધું પાડતો મેં આ ખાસું બધું વધેલું હતું અને કાલે મોઘા ચોખા લાવ્યા ને કંઈ નાખી કહી દઈએ એને એમ કંઈ મને વઘાર પૂરું કરી નાખીએ એટલે લહણ ખોલી દીધું છે. આ ભાત છૂટું પાડતો તૈયાર લીલું રોટલી બનાવે છે અને દસા રોટલી શેકે છે. પછી ખાઈ લઈએ ખાઈ પછી સોરવત છે ને કરશે અમે 2 વાગે જવા કરીએ છીએ અમારા લગ્ન છે તેને ગેટ 2 વાગે બોલાવે છે એટલે હજુ ગણેશ સ્થાપના તો જેવું વાર છે પણ ખાલી 2 વાગે જવા કહીએ છીએ. હું કરી દઉં હું સ્વાગત પછી ખાઈ જઈએ અને એ ખાઈ લેતા જવાનું એ હજુ અમને તો તેને કરે છે એમ કહી છે કહી જઈએ છે ખાઈ કલાક બેસી ના જવાનું પણ આ ભાત વગાડી ખાઈ કમ્પ્લીટ થઈને પછી જવાનું. તો ગરમી જબ્બર થાય છે આજે પાછું બે દાડા સારું રહ્યું 2 દાડા છે ને અસલ પવન હોય જોરદાર જેવો બહાર 2 દાડા પછી તું કાલથી ત્યારે છે ખાવે જોવાનું જલ્દી જાય. આ તો પત્રવાળું અમારે આવ્યું એટલે હું
દિવસે બહુ તપે દિવસે, પણ પછી પતરો ઠંડો પડી જાય 10 વાગે આવું શું કરી. પણ સ્લેબ વાળોને અમને રહેવાય જ નહીં. સ્લેબ વાળોને અમને તો બદલવી થાય. હા, સ્લેબ વાળોને એ સારું આપણે પતરો છે. પહેલું અમારે નરિયો વાળું હતું તો નરિયો કાઢીને પતરો લગાવેલો. તો ચાલો મિત્રો હવે ભાત વઘારતી પછી ખાઈ દઈએ. તો ચાલો મિત્રો જમવા. દાળ રોટલી તૈયાર થઈ ગઈ અને પેલું ભાત વઘારી દીધું છે. અને આ દાળ રોટલી અને આ લાડવા છે. આ માયમાં ઓર પછી મહેમાન જેવી દિલાઈ લાડવા છે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ. ગોળ કાતરીને એટલે મારા મોમાના છોકરો તેની છોકરી એની હગાઈ કરવા આવેલો. તો એ મારી માજીની પેલાઈ મારા મોમાનો છોકરો તેની છોકરી એની સગાઈ કરવા આવેલો હતી. બોલાવેલા હું ન પણ હવે ગોવારિયા લઈને ગયેલો એટલે પછી મારથી નહીં જવાયું. એ માએ મારે કીધું મેં તું જઈએ એટલે મારી મમ્મી ગયેલી. તો મિત્રો હવે અમે ખાઈ લઈએ. ખાઈને પછી દરેક વાર પીને બે આવે તો ફરી આવે એમનું વધશે કાલે પેપર છે એમને. દીરુને કાલે છેલ્લું પેપર છે અને દુલ્હાને તો હજુ 19 તારીખે પતે છે. એને તો 3-4 પેપર બાકી છે એટલે એને વાંચવાનું છે. તો ચાલો મિત્રો હવે અમે ખાઈ લઈએ. ખાઈ પછી સવારે તમને વહેલા જવા મૂકીને ગુડ મોર્નિંગ કરશું. સવારમાં વહેલા ઉઠશું 5 વાગે ઉઠશું. સવારે હોય 5 વાગે ઉઠીને ગુડ મોર્નિંગ કરશું તો હું જવા મૂકીને હવે અમે ખાઈને પૂછીએ. અને ખાવું હોય તો ચાલો નહીં પેલું ભાત લાવી દઈશ મેં. હા રહેવા દો પછી બધા. તો ચાલો મિત્રો હવે અમે જમી લઈએ, ખાઈ લઈએ. અને માર્કેટનો ભાવ બરોડા માર્કેટનો ભાવ ને આજે મને બોરેલી ભાવ આવેલો ગોવારીઓનો એ હરખો જ છે. મેં અમને હું ભર્યું યા જોડેવાળા મરચો લઈને જાય ને એ વાતો કરતી રહ્યા કે બોરેલી આજે ભાવ આવેલો એ જ ભાવ છે તઈ હોય એમ. એટલે મેં કહું બરાબર છે. તો એટલે હવે આજે કહો અમે ગોવારીયા ડાયરેક્ટ માર્કેટે પહોંચાડવાનું છે. પણ હજુ આ 2 દાડા પછી બેનવાનું. 1 દાડો નહીં વચ્ચે જવા દેવાનો, વચ્ચે 2 દાડા જવા દેવાના. 2 દાડા જવા દઈશું પછી બેનશું. એટલે આજે સોમવારે બેનવાના છે એટલે ગુરુવાર સુધી બેનશું પાછો. તો ચાલો મિત્રો હવે ખાઈ લઈએ. હવે The next day. મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. ચાલો મિત્રો ચા પીવા. ચા બનાવીએ છે. આજે છોરોને હમણાં જવાનું છે નિહારે 6:30 પણ વાંધો નહીં. હવે તો થઈ ગઈ ચા એટલે નાસ્તો બાસ્તો કશું નાહી આવશે એટલે 11 વાગે નાહી આવશે. 11 વાગ્યાનો ટાઈમ છે. પરીક્ષા ચાલે છે એટલે પેપર પૂરું થાય એટલે નાહી આવે એટલે નાસ્તો નહીં કરે કશું નહીં. ખાલી ચા પીને જશે પછી આવીને રોધી રાખશે એટલે ખાઈ લેશે. ભાત શાક બનાવી રાખશું એટલે ખાઈ લેશે. સવાર ધૂલાને વધારે ભૂખ લાગે. દીરુનું વધુ નહીં આવે. દીરુની છે ને એવી રીતે 10-20 રૂપિયાની પાણીપુરીનું કશું ખાઈ લે લઈને ટેન્શન નહીં. પણ આ લોકો ખાવું નહીં જાય. ઘરનું જ જોઈએ, ઘરનું. પણ તો એવું ખાઈ લે. પણ આ ગોપાલનો આવે ને વાડકા ને એવું પૂરી એવું ખાઈ લે. પણ એ તો ઓછું એને ઘરનું જ જોઈએ વધારે. પણ તે તો રોજ રાખશો. અમે ખીચડી શાક બનાવી રાખશો એટલે ખાઈ જશે. ડોળા કાઢવા કરીએ છીએ આજે. ઢગલો વાર રાખીએ પછી પીલાવાની વાત થાય તારી વાત તા ઢગલું કદાચ આજે ડોળા કાઢવા જવા કરીએ છીએ. પણ આ ચા આપીને બધું નવરાઈને પછી જઈશું. નવરાઈ જઈશું બધું દૂધ ભરી આવું મેં. પછી આવેલી વાસી પોરી કરી દઈ પછી રોધે જઈએ છે ખેતર પર. સવારનું વાતાવરણ મસ્ત લાગે જોરદાર. પછી 9 વાગ્યા પછી તારે જોવાનું નહીં હોતો લાગે. પછી ખબર તો લાગે 9 વાગ્યા પછી. તો ચાલો મિત્રો ચા પીવા ચાલો. અને વિડીયો લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો. અને
ચા પીવી હોય તો ચાલો હવે ચા પી લઈએ તો ચાલો હા મિત્રો ઘઉં સાફ કરીએ છીએ દરાવા માટે દહીંનું દરાવા ઘઉંનો લોટ ખૂટી ગયો એટલે અમે બેસન ખવડાવી દો પેલું બરાબર નહોતું દરેલું ને એટલે નહોતું સારું લાગતું એટલે આ પાછા આજે દહીંનું મેલી આવીએ દરાવી દઈએ ઘઉં આજે રોટલી બનાવવાની છે જો ટોપ જબર લાગે આ લીમડે બેહરી અમે આ લીમડાનો સહયો છે એટલે સારું છે નહીં તારે અમારું શું થાય બહુ જ તડકો લાગે હા અને આ બાજુ આ થોડોક બીજો ઝાડો છે એટલે ઠંડક થોડીક રહી છે બહાર અને મહી સાપરામે તો રહેવાય નહીં આમે આ પતરો તપે એટલે જબરજસ્ત તપે બહુ એટલે આ દહીંનું સાફ કરી દે પછી મિલ જાઉં મેં અહીંયા ઘંટી છે આ છે ને એ ઘંટી છે તો દરાવા મિલ જાય પછી સાફ કરી દઈએ હવે આ બીજું પાછું બીજા હપ્તાનું આવી ગયું છે સરકારી ઘઉં એવું એટલે લગભગ આજકાલ બોલાવા આવશે એવો કહેવા આવે લેવાડી જાય એટલે અનાજ આવી જશે એ લેવા ચાલો એમ કહે જવાનું પછી હા આટલા ઘઉં છે હવે એક દહીંનું થશે પણ તે આજે આવી જશે આ બે કાલે નહીં તાર પરમ દિવસે આવી જશે 15-16 તારીખ આજે 15થી ને 14થી 17 તારીખ અમે આવી જાય તો ચાલો આ પછી દહીંનું સાફ કરી પછી મેં દરાવાનું બી લેવું પછી ખેતર જવા કરીએ મોડો પણ હજુ 4-5 વાગે જઈશું ખેતર અમને નહીં જવાનું ખેતર તો આવી જવાનું પણ આ અમને આ તલી છે આ બધું લીલું છે તો એવાથી બાફ નીકળે ઉલટું લીલું છે તો બહુ બાફ કાઢે એકદમ ફૂક્કું હોય તો એ નહીં ઉલટું પણ નીચેથી ઠેઠ નીચેની ગરમી અને ઉપરની ગરમી એ બાફ મારે